કંડાયસ જો તો બધી પૂજવા જાય છે. આ મોરાકત મને યાદ આવી ગયા. હરખાઈને જાય છે હો. એ બેન, આ છે ને મોરાકત રહેવો ને તોય જે મળવાનું હોય છે ને, જે ભટકાવાનું હોય છે ને, એ જ ઘરવાળો ભટકાવાનો હે. એના કરતા હું તો કહું શાંતિથી અત્યારે બે મોઢે ખાઈ લેવાય. અને તમે લગ્ન કરીને અહીંયા આવશો ને એને કહેવો ને કે અમે તમારા હાટુ આટલા વ્રત રહ્યા ને આમ ને તેમ ને પૂછડું ને ફલાણું ને ઢીકડું ને, તો એવું કહે ખબર હામાં થાય હામાં. મેં તને કીધું તું રહેવાનું. અને બેન, મારાથી તો ભૂલથી છે ને એમાં ખારું ખવાઈ ગયું. જરીક જ એક જ બટકું. ત્યાં તો ખારા દૂધવા જેવો મારો ઘરવાળો નીકળો. એટલે કહું છું મળવાનું એ જ મળવાનું છે. એટલે મને સૂચના દેવાવાળા હતા આવા ઘણે, પણ મેં હરખે રહી તમે રહ્યો અને પછી પાછા તમે બીજાને સૂચના દેવા. આ સાયકલ આવેલી જ રહે. હું બોલી હું કઈ ખારો દૂધવા જેવો થોડોક છું લે. તો મેં ક્યાં તમને કઈ કીધું? હા તો તું કઈ બાજુવાળા ઘરવાળાને કહેતી હતી, હાલી નીકળી હમણાં કહેતી હતી ખરી બધી છોકરીઓને કે છે ને મેં ખારું ખવાઈ ગયું ખારું દૂધવા જેવો મેડમ. એ છોકરી ગઈ નહીં જોવા દે જરાક. એલી હોય તમારે બધું જોવું હોય તો અહીંયા હું કહેતી હતી ને બધું હાસું જ હતું. લે હજુ હા તમારા ડાચા ઉપર અત્યારે દેખાય છે ખારા દૂધવા જેવા છો એમ. રાખો ને ખારા દૂધવા જેવો સ્વભાવ. તમે મને બોલાવી જો ને આ ઢંઢેરો પીટાસ. તમે ગોરી વ્રતનું પૂજન કરવા જતા હતા? હા તમને કીધું કે અહીંયા આવો તમારે જોવું હોય તો. ઠેક ઈ ફિલ્મ હમણાં જ પૂરું થઈ ગયું બેન. ક્યું ફિલ્મ? જો તો ન્યા દોઢી થાય છે. કાઈ નહીં બેન, જા પૂજવા તું તારે. હું તો ખાલી મસ્તી કરતી હતી. બે ઘડી મસ્તી હોય બાકી એન મજા આવે પાડી એન પૂજવાનું ખાવાનું મરું પછી એન જાગરણ હોય ને પતે રમવાનું. કા મજા આવી જાય? હા મજા આવે. હાલો તમે બોલાવી હતી અમને? અરે રા બધાયને હાથ પાડીને બેઠી બારીએ બેઠી હાથ ધંધો કરે છે. અરે હમણાં જ ફિલ્મ પૂરું થઈ ગયું ને પછી તમે આવ્યા લ્યો. આ ડી સારી શણગારી છો કંકુન સોખા ને પ્રસાદી ને બધાને એકરખી ક્યાંથી મળી? અરે છે ને આ એક સરખું જ અમે બધી બેનપણીઓએ કર્યું છે હાયરે. ઠીક એમાં એકરખું એમ. તે કપડા એકરખા પહેર્યા હોત તો? ઈ છે ને અમે નક્કી કર્યું હતું પણ મમ્મી ખીજાણા કે નવું નથી લેવું. હા પણ ઘરમાં હોય એમાંથી કર લેવાનું હોય કે નવા ના લેવાના હોય તો ખીજાય જ ને. એ હાલો હું આવું. બેહો છોકરી બધી છોકરી આવે ને પછી અંદર જાય. ગોરબાપા અંદર જ આવશે ડાયરેક્ટ. તમે હું ધોઈડા આવ્યા છો ને મારે સાંભળવી છે કથા. તમારે હું સાંભળવીને કરવી કથા આવે. લે ગગલી બેન તમે આવવાના હતા તો તમારે ઉપાધિ જતી મારા ઢીંગલીની. મને એમ કે કોઈ નહીં હોય તો હાલ હું જાઉં નકર એને ખબર નહીં પડે કેમ પૂછું હું કરું. ના તમે ઉપાધિ કરો માં પણ આવ્યા છો તો બેહો લ્યો. હા ગોરબાપા થોડાક મોડા આવશે એમ કીધું ત્યાં પૂજાવે છે એની ગલી. એ કાઈ વાંધો નહીં આપણે ક્યાં ઉતારશે બેહો. ગગલી બેન આ શું કામ મોડા કત બધા રહેતા હશે? લે તને નથી ખબર તો હું કામ રહીશો? ના બધા રી એમ કે હારો ઘરવાળો મળે. ઘરવાળા વાહે યસ બોલો આપણે હું કામ રહી વ્રત ઈ તો જાણવું પડે ને. અને ઘરવાળો આ જોયો ને મારા સામે છે ને મારા ઘરવાળો. હું રહીતી બધાય વ્રત. બગલા ભાઈ તો સારા જ છે. આ ઓના છે હું હાથીના દેખાડવાના દાંતે અલગ ને સાવવાને અલગ. શું થાય હવે? હાલો તમે બેહો અને હજી કઈ આવવાની છોકરીઓ તો એની રાહ જો નકર પછી કહું હું કામ રહ્યો છે. હા મારી બે ફ્રેન્ડ આવવાની છે. ઈ તારી ફ્રેન્ડે તો ઓલી ગલીમાં કરી લીધું પૂજન. લે એવું કર્યું? હા ઈ ગલીમાં એને ઘરવાળો હારો મળવાનો હશે. ઘરમાં એ હવે તમે જાવ તો હારી વાત છે. અહીંયા તો બપોર થાહે. બહુ સારું. મને હું ઘરે સંભળાવ દેજે કથા. રોજ કથા જ કરવું તમારી સામે નથી એટલી પૂરતી નથી તે તમારે આ કથા સાંભળવી. લે આ સવિતા બા આવ્યા. એ સવિતા બા કયો કથા કયો હાલ માર કરતા વધારે તમને ખબર હોય. શેની કથા સાંભળવી છે? આ ગૌરી પૂજન આ મોરાકતની. ઠેક ના ઈ મને કે ખબર નથી હો. લે તમે જ કરી કોઈ ના કરે એવી. સારું તે હું જ કહું હાલો. એમાં હતું એવું કે શંકર ભગવાનને તપ કરવા જાવું હતું. તો ઈ ગયા શંકર ભગવાન તપ કરવા તો પાર્વતી કે હું એકલી થઈ જાઉં. તો એને એવી શક્તિ આપી પાર્વતીને કે તારા ઈચ્છા મુજબના છે ને બે સંતાનને તું જન્મ આપી શકીશ એમ. એટલે તને ઈચ્છા હોય કે છે એટલે એ રીતે બે છોકરા જન્મશે. તો એ ગયા પછી પાર્વતીની જેમ ઈચ્છા હતી એ રીતના બે ભાઈ બહેનનો જન્મ છે. ગણપતિનો થયો અને એક થયો ઓખા નામની છોકરી એટલે ભાઈ બહેન થઈ. પછી નારદ મુનિ છે એને કીધું શંકર ભગવાને તમારે ન્યાય કે બે છોકરાનો જન્મ છે. તો શંકર ભગવાન તો ભૂલી ગયા કે હું આ બધું કહીને જ આવ્યો હતો રામ ને તેમ. એ ડાયરેક્ટ ગયા ગુસ્સે થઈ અને એમાં ગણપતિ બાપા ત્યાં ઊભા હતા. અને પાર્વતી એને એમ કીધું તું કે ગણપતિ ને ઓખાને કે બે ધ્યાન રાખજો એમ ભાઈ બહેન કે હું સ્નાન કરવા જાઉં છું. એટલે ગણપતિ બાપા તો શું કહેવાય આજ્ઞાનું પાલન કરવાવાળા હતા એની માતાનું. શંકર ભગવાન ગુસ્સામાં હતા તો ગણપતિ ડગનો મગ ના મેલે ઈ ન્યા જ ઉભા રહ્યા કે ભાઈ મારી માતાએ ના પાડી છે. અને ગણપતિ બાપા તો ઓળખે નહીં કે આ ભાઈ મારા પિતાશ્રી જ છે. એટલે પછી બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પછી શંકર ભગવાન તો ભાઈ મહાદેવ છે એ જીતી ગયા અને એને હે ને માથું કાપી નાખ્યું ગણપતિનું. પછી અંદર ગયા પાર્વતીને બધી વાત કરી. પાર્વતી તો રોવા માંડ્યા અને એને ગુસ્સામાં કીધું કે તમે ગમે એમ કરીને મારા દીકરાને જીવતો કરો એમ. અને ત્યારે ઓલી ઓખાઈની બેન હતી તો હંતાઈ ગઈ બી ગઈ એટલે કારણ કે શંકર ભગવાનનો ગુસ્સો તો બહુ આપણે ખબર જ છે. પછી બહાર આવી અને છે ને એને ગણપતિને જોયા અને હવે ગમે એમ કરીને જીવતા કરો તો શંકર ભગવાન કે તું ટેન્શન લેમાં હું હમણાં મોકલું છું. એટલે એને મોકલા એના માણસોને
અને એને કીધું કે જી પેલું મળે ને એનું તું લઈ જાય અથવા તો ટૂંકમાં એનું ગળું કાપીએ એમ એનું ગળું મારા છોકરાને ફિટ કરી દઈશું. હવે જી લેવા ગયો ને એને એવી નહોતી ખબર કે માણસ મળે પ્રાણી મળે કે એમ, અને એને મળ્યું હાથીનું બચ્ચું. હવે એને તો શંકર ભગવાને કીધું તું પેલું જી મળે એનું ગળું કાપજે, પણ માણસ નથી તો પછી એને આજ્ઞાનું પાલન કરવું પડે એટલે લઈ આવ્યું હાથીનું. વાંધો નહીં કે હાથીનું બચ્ચું મારા છોકરાને ફિટ કરી દીધું એટલે ગણપતિનું મુખ હાથી જેવું છે. આ તો બધું પૈતું. ને પછી પાર્વતી ગુસ્સે થયા ઓખા ઉપર કે ભાઈ તું તારા ભાઈ હારે કેમ ઊભી ના રહી એમ. તે એને મૂકી દીધો, એટલું સ્વાર્થી નહીં બનવાનું એમ, શ્રાપ દઈ દીધો એને ગુસ્સામાં કે તારો જન્મ તો હે ને રાક્ષસ કુળમાં જ થાય. પછી ઓલી બી ગઈ ઓખા કે ના 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 આવું ના કરો માતા, એ કે હવે હું એવું નહીં કરું એમ. તો પાર્વતી કે શ્રાપ પાછો તો નાખે છે પણ એમ નિવારણ થાય એમ થોડુંક ઓછું થાય કે તું છે ને હવે વ્રત કરજે બધા મોડા કટ ને ગૌરી પૂજન ને મોરું ખાજે એટલે તને છે ને તારો જન્મ સારા કુળમાં, જન્મ તો રાક્ષસ કુળમાં જ થાય પણ તારા મેરેજ સારા કુળમાં થશે એમ, દેવતા ધારે એમ. એને આવું બધું કર્યું પછી થયો તો ખરી એને રાક્ષસ કુળમાં જ જન્મ પણ એના મેરેજ દેવતાના કુળમાં થયા. હા એટલે ગોરમાં એ સાંભળ્યું એમ ઓખાણ. એવી જ રીતે પછી તમે બધાય કરો છો એટલે ગોરમાં તમારું કામ પડશે અને તમારા લગ્ન સારા કુળમાં એટલે કે સારા ઘરવાળા હારે કરાવશે. અચ્છા એવું હોય, આ તો અમને નહોતી ખબર બેન. જાણવું તો પડે ને, જે વસ્તુ આપણે રહેતા હોય એ વસ્તુની આપણી જાણકારી તો હોવી જોઈએ ને. અને આ તો એવું કે જવેરા શું કે આ જવેરા જ બોલે પણ આમ શુદ્ધ ભાષામાં કોઈક બોલતું હોય પણ આમ તો જવેરા જ બોલે કે ઈ જેટલા વધુ ઉગે ને એટલો સારો ઘરવાળો મળે. હાલો હવે છે ને આજ તો જાગરણ છે કાં રાતે. હા હો ઓલા ચિંટુડાન મિંટુડાન છે ને એ કેવું કરતા ખબર, આ 5 દિવસ અમે છે ને મોરું બધું ખાતા હોય ને વેફર ને તો અમારી સામે બોલો એ દાબેલી ને વડાપાવ ને પાણીપુરી ને એવું ખાય બોલો. કાંઈ વાંધો નહીં, તમને કઈ ભૂખ ના લાગે અત્યારે તો વેફરું બારે મળે છે ભાઈ મોરી. હવે ક્યાં વાંધો છે ને એમ 4 રોટલી હું તો દાબી લેતી હો, એ 7-8 રોટલી દાબી લેતી ચાય. આપણે તો રોટલીમાં કઈ મીઠાની જરૂર ના હોય, એ 8 રોટલી ખાઈ લે એટલે દબા આખા દી કાંઈ જરૂર જ ના પડે. હા એ વાત સાચી હો. હાલો અંદર જાવ બધું અને પછી ઝઘડો કરવા આવી જાજો પણ ઘરે આપણે રમત રમશું મજા કરશું હો. અહીંયા આવી જાજો એ ગગલીબેન ની ઘરે બધાય, અને જે તમારી બે ફ્રેન્ડ ને નથી આવી ને એને કહી દેજો મારી ઘરે જ આવે હો ને. હા તમારા ઘર મજા આવે જાગરણ કરવાની. હો ને આમ તો અત્યારે જોવા જાવ તો તમે 12 વાગ્યા સુધી અમે મોબાઈલ માં ચડતા હો. એને જાગરણ કર્યું ના કહેવાય, એને પેલા તો 9 વાગ્યા બધા હુઈ જાતા જમીને એને 7 વાગ્યામાં ઈ 9 થી 12 વગાડવા ને ઈ જાગરણ અઘરું હતું. હવે બધા એ 1 વાગ્યા સુધી જાગરણ કરતા હોય. આ જાગરણ કંઈક અલગ આપણે એ ટીવી જોવું કંઈક કરશું હો. એ આપણે છે ને ગેમ્સ રમશું. એ ગેમ્સ મોબાઈલ નથી લેવાનો, મોબાઈલ મૂકીને જ આવજો ઘરે જ. મોબાઈલ જોહે જ નહીં જરાય નહીં, ટીવીમાં હેઠે જોવું પણ મોબાઈલ તો નહીં, નકર તો બધા હવે મોબાઈલમાં પડ્યા રહે. તો શું આખો દી મોબાઈલ લેવું પડે ગગલી બેન, એને એમ કહી કે મોબાઈલ લાવો. એ આપણો થોડોક વાગશે તમે બેતા જઈશો લઈને મોબાઈલ તો પછી છોકરાઓ તો બેહવાના જ છે ને, માયું બધે બેહે તો શું કરવાનું. એ તમારો પગ છે ને ઓલા થાળીમાં આધી દ્યો છે. ના આઈડો નથી, હું આ છે ને એ જમીન ઉપર જ છે, થાળી થોડીક આઘી છે તો તમને દેખાય છે એવું તોય લાગતું એટલે આગળ રાખ લઉં. હાલો જલ્દી જડ જાઓ અંદર, ગોરબાપા આવી જાય છે પછી આઈથી એમ બીજા વારો હોય છે. ગોરબાપાને આજ તો હોય છે અપોઇન્ટમેન્ટ કેટલી વારો નહીં આવે તમારો નકર. તમે જાઓ બધાય અને હું સન્માન મિત્ર વાતો કરીને આવું. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા મારી વાલી બહેનો, તમે કોણ મોડા કૃતના વ્રત રહ્યા હતા નાના હતા ત્યારે કે પછી તમારી બેબી કોણ કરજો કોમેન્ટ કરીને મને કહેજો જો જરાક. અને જો આ વિડીયોમાં તમને મજા આવી હોય ને તો એ કોમેન્ટ કરી દેજો. હવે જાગરણનો વિડીયો આવવાનો છે અને પછી જાગરણનો છે, અને જેની કોમેન્ટ આવી ને એના નામ લઉં છું. નાયક મુક્તાબેન, હિના વાસાની, દિયા મોડાશિયા. ઓહો કેટલી બધી કોમેન્ટ કરી નાખી દિયા બેને, થેન્ક યુ સો મચ. માહિર ખાન, દક્ષાબા, નાયક મુક્તાબેન, ધર્મિષ્ઠા મોડાશિયા. ઓહો ધર્મિષ્ઠા મોડાશિયા બેને ઘણી બધી કરી નાખ્યો કોમેન્ટ. થેન્ક યુ સો મચ. હેતલબેન પરમાર, વાલા ભૂમિબેન, તમારે બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.